નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજી ગ્રામર ચેપ્ટર 10 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે આપણે બોલતા હોય, બોલતી વેળાએ બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે એ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય? તો કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કયા વર્તમાન કાળનો? તો કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે એની વાક્ય રચના જોઈ લઈએ. તો કે કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્બ અને આઈએનજી. તો રાજ ઇઝ રાઇટિંગ એમ લખીએ તો એમાં રાજ છે એ કર્તા થાય, પછી એમ ઇઝ આર લખીએ પ્લસ વર્બ પ્લસ આઈએનજી. તો જુઓ અહીં એક ઉદાહરણ છે કે રાજ ઇઝ વોકિંગ, રાજ ચાલી રહ્યો છે. તો કર્તા છે એ રાજ પ્લસ એમ ઇઝ આર પછી વર્બ પ્લસ આઈએનજી, એટલે કે વર્બ કયો થાય? તો કે વોક અને આઈએનજી વોકિંગ. રાજ ઇઝ વોકિંગ, રાજ ચાલી રહ્યો છે. હવે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ, હું અત્યારે ટેનિસ રમું છું. પ્લે અને આઈએનજી લગાડેલું છે. પ્લેની અંતે શું લગાડેલું છે? તો કે આઈએનજી. હું અત્યારે ટેનિસ રમું છું કરતા આઈ પ્લસ એમ ઇઝ આર લગાડવાનું. ત્યાર પછી વર્બ કયો થાય? તો કે પ્લે અને આઈએનજી. આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ. ત્યાર પછી રાજ ઇઝ ઇટિંગ એન એપલ, રાજ સફરજન ખાઈ રહ્યો છે. રાજ કરતા પ્લસ એમ ઇઝ આર, એટલે કે અહીં ઇઝ પછી ઈટ. તો ઈટની પાછળ શું લગાડેલું છે? ઈટ છે વર્બ છે, તો ત્યાં આઈએનજી લગાડેલું છે. રાજ સફરજન ખાઈ રહ્યો છે. વી આર લર્નિંગ ઇંગ્લિશ, અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ. વી આર કરતા વી પ્લસ એમ ઇઝ આર, એટલે આર આવશે અહીં, અને લર્ન એટલે શીખવું અને આઈએનજી લગાડેલો છે, એટલે અત્યારે જ શીખી રહ્યા છીએ. અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ. એટલે બોલતી વેળાએ અહીં અત્યારે ક્રિયા ચાલુ છે દર્શાવવા માટે અહીં ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે જો અહીં કેટલાક એક્શન વર્ડ્સ આપેલા છે તો તે આપણે અહીં જોઈએ. સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, વોક વોકિંગ, જમ્પ જમ્પિંગ, થ્રો થ્રોઈંગ, કેચ કેચિંગ, કિક કિકિંગ, ઈટ ઇટિંગ, ડ્રિંક ડ્રિંકિંગ, લાફ લાફિંગ, ક્રાય ક્રાઇંગ, રીડ રીડિંગ. તો આ બધા જ જે શબ્દ છે સ્ટેન્ડ, વોક, જમ્પ, થ્રો, બરાબર. તો અત્યારે જે ક્રિયા ચાલુ છે એ જ દર્શાવવા માટે સ્ટેન્ડિંગ ઊભા છે, વોકિંગ ચાલે છે, જમ્પિંગ કૂદે છે, થ્રોઈંગ ફેંકે છે, કેચિંગ પકડે છે, કિકિંગ લાત મારે છે, ઈટિંગ ખાય છે, ડ્રિંકિંગ પીવે છે, લાફિંગ હસે છે, ક્રાઇંગ રડે છે અને રીડિંગ એટલે વાંચે છે. બોલતી વેળાએ અત્યારે જે ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે અહીં વર્બને અંતે આઈએનજી લગાડેલો છે, તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી રાઇટ તો રાઇટિંગ. તો જુઓ અહીં WRITE, તો ઈ દૂર કરી અને આઈએનજી લગાડેલો છે. ત્યાર પછી પુશ પુશિંગ, પુલ પુલિંગ, ઓપન ઓપનિંગ, ક્લોઝ ક્લોઝિંગ, ક્લાઇમ્બ ક્લાઇમ્બિંગ, સીટ સિટિંગ, સ્કીપ સ્કીપિંગ, રન રનિંગ, ક્લેપ ક્લેપિંગ અને ડાન્સ ડાન્સિંગ. તો અહીં જુઓ જે શબ્દને અંતે છેલ્લે ઈ આવે છે તો ઈ દૂર કરી અને આઈએનજી લગાડવામાં આવે છે. શું લગાડવામાં આવે છે? તો કે આઈએનજી લગાડવામાં આવે છે. અને સીટ સ્કીપ અને રન, અમુક શબ્દ એવા હોય છે કે તેને છેલ્લો અક્ષર બેવડાવી અને આઈએનજી લગાડે છે, તે આપણે આગળ શીખીશું. તો આ બધા જ છે એક્શન વર્ડ છે. આ બધાનો ઉપયોગ બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે દર્શાવવા માટે કરવામાં આવે છે. આ બધા જ ક્રિયાઓ દર્શાવે છે. દોડવું, ખાવું, પીવું, તાળી પાડવી, ખોલવું, બંધ કરવું, આ બધી જ ક્રિયાઓ દર્શાવે છે. હવે પ્રશ્નાર્થ વાક્યો અને યસ નોમાં ઉત્તર. અહીં પણ આપણે પ્રશ્નાર્થ વાક્યો અને યસ નોમાં ઉત્તર આપતા શીખીશું. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ક્રિયાપદ એમ ઇઝ આરને વાક્યની શરૂઆતમાં મૂકો અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો. આમાં પણ એ જ રીતે કરવાનું છે. આપણે ક્રિયાપદને આગળ મૂકવાનું છે અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. તો જુઓ અહીં સાદું વિધાન વાક્ય આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખી રહી છું અથવા શીખી રહ્યો છું. તો આઈ એમ, તો એમ છે ક્રિયાપદ છે તો એમને આપણે આગળ લઈ લઈએ. એમ આઈ લર્નિંગ ઇંગ્લિશ, શું અંગ્રેજી શીખી રહી છું અથવા શું અંગ્રેજી શીખી રહ્યો છું. તો અહીં આપણે હકારમાં ઉત્તર આપીએ તો કે યસ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, હા
હું અંગ્રેજી શીખી રહી છું અથવા હું અંગ્રેજી શીખી રહ્યો છું. અને આપણે ટૂંકમાં જવાબ આપીએ તો કઈ રીતે? તો કે યસ આઈ એમ, હા હું અંગ્રેજી શીખી રહી છું. ટૂંકમાં જવાબ આપીએ તો કે હા હું. એવી જ રીતે અહીં નકારમાં જવાબ આપીએ તો કે નો આઈ એમ નોટ લર્નિંગ ઇંગ્લિશ, ના હું અંગ્રેજી શીખી રહી નથી, હું અત્યારે અંગ્રેજી શીખી રહી નથી. નકારમાં ટૂંકમાં જવાબ તો કે નો આઈ એમ નોટ, નો આઈ એમ નોટ, ના હું નથી, ના હું અંગ્રેજી શીખી રહી નથી અથવા શીખી રહ્યો નથી, હું અત્યારે અંગ્રેજી શીખી રહી નથી. અત્યારની ક્રિયા દર્શાવે છે. ત્યાર પછી બીજું, હી ઇઝ રનિંગ, તે દોડી રહ્યો છે. તો આમાં ક્રિયાપદ કયું છે? તો કે એમ ઇઝ આરમાંથી અહીં ઇઝ છે, તો ઇઝને આપણે આગળ લઈ લઈએ. આઈ કેપિટલ. ઇઝ હી રનિંગ, શું તે દોડી રહ્યો છે? યસ હી ઇઝ રનિંગ, હા તે દોડી રહ્યો છે. હકારમાં જવાબ. હવે આપણે અહીં ટૂંકમાં જવાબ આપીએ તો કે યસ હી ઇઝ, માત્ર એટલું જ લખવાનું છે. હા તે દોડી રહ્યો છે અથવા હા તે છે, હા તે દોડી રહ્યો છે. યસ હી ઇઝ, હા તે દોડી રહ્યો છે. હવે નકારમાં નો હી ઇઝ નોટ રનિંગ, ના તે દોડી રહ્યો નથી, ના તે અત્યારની ક્રિયા દર્શાવે છે. અત્યારની બોલતી વેળાએ જે ક્રિયા ચાલે છે કે અત્યારે તે દોડતો નથી, ના તે દોડી રહ્યો નથી. અત્યારે આપણે બોલીએ છીએ ત્યારે તે ક્રિયા થઈ રહી નથી. નો હી ઇઝ નોટ, ના તે નથી, ના તે દોડી રહ્યો નથી. આ ઇઝ નોટનું ટૂંકું સ્વરૂપ આપણે આગળ જોઈ ગયા. એમ કહ્યું તો કે ઇઝન્ટ. ત્યાર પછી વી આર ઇટિંગ એપલ્સ, અમે સફરજન ખાઈ રહ્યા છીએ. હવે આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો એમાં છે ક્રિયાપદ આર, તો આરને આપણે આગળ લઈ લઈએ. કેપિટલ અક્ષર એ કેપિટલ. આર વી ઇટિંગ એપલ્સ, શું અમે સફરજન ખાઈ રહ્યા છીએ? આપણે અહીં પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. હવે અહીં આપણે યસમાં જવાબ આપીએ, હકારમાં જવાબ આપીએ. યસ વી આર ઇટિંગ એપલ્સ, હા અમે સફરજન ખાઈ રહ્યા છીએ. તો હવે નકારમાં આપણે આપીએ, પણ અહીં આપણે પહેલાં યસમાં ટૂંકમાં જવાબ આપતા શીખીએ કે યસ વી આર, માત્ર ટૂંકમાં જવાબ આપીએ તો કે યસ વી આર, હા અમે ખાઈ રહ્યા છીએ, હા અમે સફરજન ખાઈ રહ્યા છીએ. અને નકારમાં નો વી આર નોટ ઇટિંગ એપલ્સ, ના અમે સફરજન ખાઈ રહ્યા નથી. નો વી આરન્ટ, ના અમે સફરજન ખાઈ રહ્યા નથી. આરન્ટ, આર નોટની જગ્યાએ તમે આરન્ટ પણ લખી શકો. તો આવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય અને યસનો ઉત્તર લખતા પણ શીખ્યા. અહીં ખૂબ સહેલું છે. અને ચાલુ વર્તમાન કાળ ક્યારે? તો કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ હોય કે થઈ રહી હોય તે દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય? તો કે ચાલુ વર્તમાન કાળ. એની વાક્ય રચના પણ આપણે આગળ જોઈ, કરતા પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્બ અને આઈએનજી મૂકવામાં આવે છે. અને અમુક આપણે એક્શન વર્ડ પણ જોયા, તો કે સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ, વોક વોકિંગ, જમ્પ તો જમ્પિંગ, આ રીતે. અને ઈ હોય તો ઈ દૂર કરી અને આપણે આઈએનજી લખીએ છીએ આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં ચેપ્ટર 11 ભણીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.